નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 3 જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણા કરંટ અફેરની જે પીડીએફ છે એ મેળવી શકો છો. ઉપરાંત ઈ બુક સ્વરૂપે પણ તમને બધા કરંટ અફેર મળશે, જેમાં તમને વાંચવાની ખૂબ મજા આવે એવા ફોર્મેટમાં ડિઝાઇન કરેલી હશે. ડિસ્ક્રિપ્શનમાંથી લિંક મળી જશે. કોર્સ ઓફર સંબંધિત માહિતી માટે અહીંથી કોલ કરી શકો છો, વોટ્સએપ મેસેજ કરી શકો છો. ક્લિયર? એમસીક્યુ આપણે જે ડિસ્ક્રિપ્શનમાં ભણાવીએ છીએ ડેઇલી કરંટ અફેરમાં, તો એના એમસીક્યુ બનાવવાની પીડીએફ પણ આપણે શરૂ કરી છે. તો લગભગ 1 થી 2 પીડીએફ મૂકી છે. 1 જાન્યુઆરીથી આ વસ્તુ શરૂ કર્યું છે. ક્લિયર? તો જેમને મજા આવે બરાબર એ પણ રિફર કરજો. શરૂ કરીએ આજનો 3 જાન્યુઆરીના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કુલ કેટલી નવી એરલાઇન કંપની છે એને એનઓસી આપવામાં આવેલું છે? ભારતનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે બરાબર, એ 1946માં સ્થપાયું છે. ઓકે, અને અત્યારે એને 3 નવી એરલાઇન કંપની છે બરાબર, એને એનઓસી આપી દીધું છે. એનઓસી આપી દીધું એટલે આને હવે વિમાન ઉડાડવાની છૂટ નથી મળતી, એના ઘણા નિયમો છે. તો અહીંયા આપણે 3 એરલાઇન કંપની વિશે વાત કરશું, કઈ કઈ છે એ પણ જોશું. પણ સૌથી પહેલા તો આ 3 નવી એરલાઇન કંપની એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. કોના તરફથી? તો કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી. ઓકે, તો પ્રારંભિક મંજૂરી ગણી શકાય આને, પણ હજી ફૂલ્લી મંજૂરી નથી મળી. ઓકે, એનઓસી આપનાર મંત્રાલય નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિએશન મંત્રાલય છે. એનઓસી મળી જાય પછી શું પ્રોસેસ? તો એરલાઇન છે એને ડીજીસીએ પાસેથી પણ એર ઓપરેટર સર્ટિફિકેટ લેવું પડે. શું લેવું પડે? એર ઓપરેટર સર્ટિફિકેટ. એ પછી છે બરાબર એ ઉડાનની જે પણ કઈ વિમાન ઉડાડવાની જે છે એ શરૂ કરી શકે છે. ઓકે, તો એનઓસી મળવાથી એરલાઇન કંપની છે તરત વિમાન ઉડાડી શકે એવું નથી. પ્રારંભિક તબક્કો એનો પૂરો થાય છે. ક્લિયર? તો જે એરલાઇન કંપનીઓને એનઓસી મળ્યું છે એ એરલાઇન કંપનીનું નામ જાણીએ. અલ હિન્દ એર, ફ્લાય એક્સપ્રેસ અને શંખ એર. શંખ એર ઉત્તર પ્રદેશના વારાણસીની છે. ફ્લાય એક્સપ્રેસ હરિયાણાની છે. અલ હિન્દ એર છે એ કેરળની છે. ક્લિયર? તો બધાના રાજ્ય સાથે પણ યાદ રાખી લેજો. નાગરિક ઉડ્ડયન મંત્રાલય ક્યારે સ્થપાયું વાત થઈ ગઈ આપણે. ભારત ડોમેસ્ટિક એરપોર્ટની અંદર છે બરાબર, એ 3જું સૌથી મોટું માર્કેટ છે. ઓકે, અને ડીજીસીએ નું ફૂલ ફોર્મ થાય ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન. ભારતમાં હવાઈ સુરક્ષાના નિયમન માટે જવાબદાર સંસ્થા છે. કે ભારતમાં સૌથી વધુ એરપોર્ટ ધરાવતું રાજ્ય કયું હોય તો ઉત્તર પ્રદેશ છે. અને ઉડાન યોજના એ નાના શહેરો છે એને હવાઈ સેવા સાથે જોડવા માટેની યોજના છે. ઉડાન યોજનાનું પૂરું નામ પૂછી શકે તમે, ઉડે દેશ કા આમ નાગરિક. ક્લિયર? એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ કયા દેશ છે એની હાઈ સ્પીડ મેગ્લેવ ટ્રેન છે એને માત્ર 2 સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હાંસલ કરી છે, એટલે કે મેળવી છે. તો હાઈ સ્પીડ મેગ્લેવ ટ્રેન બરાબર પાટાથી સેજ ઉપર રહીને ચાલતી હોય બરાબર, એવી જે ટાઈપની જે ટ્રેન છે બરાબર, એને કહેવાય મેગ્લેવ ટ્રેન. ઓકે, પાટાથી સેજ અધર લઈને ચાલે બરાબર, એ શેના કારણે ચાલે? રિપલ્શન એટલે કે અપાકર્ષણના કારણે ચાલે છે. બરાબર, અપાકર્ષણ ક્યારે થાય? મેગ્નેટના જ્યારે સજાતીય ધ્રુવો આવે છે, જેમ કે નોર્થ નોર્થ અને સાઉથ સાઉથ બરાબર, તો આ બંને પાસે પાસે આવે બરાબર. એક તો પટ્ટીમાં નોર્થ ધ્રુવ અને મેગ્લેવ ટ્રેનનો પણ નોર્થ ધ્રુવ, એવી જ રીતે આવે ત્યારે મેગ્નેટ ટ્રેન છે અપાકર્ષણના કારણે ઊંચી વહી આવે બરાબર. તો અધર ચાલે એ ટાઈપની જે ગતિ છે એમાં ઘર્ષણ પણ ના લાગે, તેના કારણે છે આની મેક્સિમમ સ્પીડ લઈ શકીએ આપણે બરાબર, જે નોર્મલ ટ્રેનમાં પોસિબલ નથી. ક્લિયર? તો અહીંયા ચીન આપણો આન્સર આવશે. ચીને આ ટાઈપની 2 સેકન્ડની અંદર 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસિલ કરી છે. માત્ર ને માત્ર 2 સેકન્ડમાં 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કોણે હાંસિલ કરી? ચીને હાંસિલ કરી છે. આ સિદ્ધિ મેળવનારો દેશ ચીન છે. મેગ્લેવનો અર્થ થાય મેગ્નેટિક લેવિટેશન. ઓકે, ચુંબકીય બળથી ટ્રેન હવામાં તરતી રહે એ ટાઈપની પદ્ધતિ છે, એને કહેવાય મેગ્લેવ બરાબર. પૂરું નામ છે મેગ્નેટિક લેવિટેશન. અહીંયા ટ્રેન પાટામાં સ્પર્શતી નથી, એથી ઘર્ષણ ઓછું થાય, ફ્રિક્શન ઓછું થાય, જેથી આપણે મેક્સિમમ સ્પીડ લઈ શકીએ છીએ બરાબર. કયો સિદ્ધાંત છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રિપલ્શનનો સિદ્ધાંત છે, એના ઉપર કાર્ય કરે છે. સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, બધાને ખબર છે. તો ટ્રેન હવામાં થોડીક સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રહે
બરાબર. અને ખાસ કરીને એના માટે અત્યારે જે પરીક્ષણ માટેનો ટ્રેક બનાવેલો હતો એની લંબાઈ હતી 400 મીટરની. 400 મીટરની લંબાઈના ટ્રેકમાં અહીંયા એમને 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હાસિલ કરી. બરાબર. જે અહીંયા ટેકનિકલ વ્યવહારુમાં એ વસ્તુ છે જ્યારે આવે ત્યારે એ વસ્તુ અલગ છે, પણ અહીંયા નાનકડા એવા ટેસ્ટ પોઈન્ટની અંદર એને આ રીતની પછી એની કેલ્ક્યુલેશનથી 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નીકળી. બરાબર. તો એ ધ્યાન રાખજો. બાકી ચીન મેગ્નેટની અંદર સૌથી આગળ આવતો દેશ છે. બરાબર. ચીન પછી બીજો ક્રમ જાપાનનો આવે. ઓકે, પણ પહેલો ક્રમ ચીનનો છે. ભારતમાં તો હજી સુધી એકેય મેગ્લેવ ટ્રેન છે જ નહીં. ઓકે, મેટ્રો છે, મેગ્લેવ નથી. ઓકે, સંઘાઈ મેગ્લેવ છે. બરાબર. એની ઝડપ છે 431 છે. ચીન પાસે અત્યારે વ્યવહારમાં ચાલતી હોય એવી મેગ્લેવ ટ્રેન જે સૌથી ઝડપ ધરાવતી હોય, જે અત્યારે ઓલરેડી ચીનમાં રનિંગ હોય એવી મેગ્લેવ ટ્રેન છે, એનું નામ છે સંઘાઈ મેગ્લેવ. એની ઝડપ છે 431 કિલોમીટર પ્રતિ કલાક. એન્ટાર્કટિકા દિવસ ક્યારે ઉજવાયેલો છે? તો આ 1 ડિસેમ્બરે ઉજવાઈ ગયો છે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. પાછળ એટલા માટે છીએ કે 1 ડિસેમ્બરે લેવો ભૂલી ગયા. બરાબર. તો એન્ટાર્કટિકા દિવસ 1 ડિસેમ્બર 2025 ના રોજ ઉજવાય છે. 1 ડિસેમ્બર 1958 ના રોજ એન્ટાર્કટિકા ટ્રીટી સાઇન થઈ હતી, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે. ટ્રીટી શેના રિલેટેડ હતી? તો કે એન્ટાર્કટિકા ઉપર કોઈ પણ દેશ આક્રમણ નહીં કરે. આમ થાય ત્યાં આખું બરફવાળું છે, ત્યાં આક્રમણ કરવા જવાય પણ નહીં અને કોઈની તેવડ પણ નથી. બરાબર. પણ ટ્રીટી એવી જ છે કે શાંતિ બની રહે એન્ટાર્કટિકા દ્વીપની અંદર. બરાબર. અને ત્યાં કોઈ પણ આક્રમણ કરીને પોતાનું છે એવો પેલું નહીં જમાવે આધિપત્ય. બરાબર. તો આ એન્ટાર્કટિકાની અંદર ભારતના પણ રિસર્ચ સ્ટેશન છે. બધાને રિસર્ચ કરે છે, પણ ત્યાં કોઈ આક્રમણ નથી કરતું. તો ભારતના 3 હતા. બરાબર. મૈત્રી એક બંધ થઈ ગયું છે, એક બનાવી રહ્યા છે. બરાબર. તો મૈત્રી છે 2.0 બનાવી રહ્યા છે, 2029 સુધીમાં બની તૈયાર થઈ જશે. સોરી, આ મૈત્રી કાર્યરત છે લગભગ. અને ભારતી નામનું જે સ્ટેશન છે અત્યારે નવું ખુલ્યું હતું, અને એક દક્ષિણ ગંગોત્રી છે બંધ થઈ ગયેલું છે. મૈત્રી શરૂ છે, મૈત્રી 2 બનશે. બરાબર. દક્ષિણ ગંગોત્રી બંધ થઈ ગયું છે. ક્લિયર? અને મૈત્રી 2 29 સુધીમાં બની જશે, આપણે વાત થઈ. ક્લિયર? બાકી અહીંયા NCPOR એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ પોલાર એન્ડ ઓશિયન રિસર્ચ છે, એ સંશોધન કરે છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કાર્ય કરતી એક સંસ્થા છે. મહામના વાંગમય નામનું જે પુસ્તક છે એનું વિમોચન કરવામાં આવ્યું. કોણે કર્યું છે? તો આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ 15મા નંબરના એમણે આનું વિમોચન કર્યું છે, સીપી રાધાકૃષ્ણએ. ક્લિયર? તો હાલમાં જ સીપી રાધાકૃષ્ણ છે. બરાબર. એમની પહેલા કોણ હતા? ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હતા. ઓકે, તો એ 14મા નંબરના હતા, 15મા નંબરના છે. તો મહામના વાંગમય નામનું જે પુસ્તક છે, બરાબર, એ હાલમાં જ લોન્ચ થયું છે. સીપી રાધાકૃષ્ણએ લોન્ચ કર્યું છે. બીજું સંસ્કરણ છે એનું સૌથી પહેલું હતું એ 2023માં પ્રકાશિત થયું હતું, ને નરેન્દ્રભાઈ મોદીએ પ્રકાશિત કર્યું હતું. અહીંયા વિમોચન કર્યું છે સીપી રાધાકૃષ્ણએ. કોની સાથે જીવનશૈલી સાથે સંકળાયેલું છે? તો મદન મોહન માલવિયા. એમના વિચારો, ભાષણો, લેખો છે એના સમાવેશ કરેલો આખું એક પુસ્તક છે. સીપી રાધાકૃષ્ણની વાત કરીએ, 15મા ઉપરાષ્ટ્રપતિ છે ભારતમાં. ઝારખંડ, મહારાષ્ટ્ર અને તેલંગાણાના રાજ્યપાલ તરીકે પણ એમણે કાર્ય કરેલું છે. પુસ્તકનું વિમોચન નવી દિલ્હી ખાતેથી થયું, એ પણ આપણે યાદ રાખીશું. વાંગમય શબ્દનો અર્થ સાહિત્ય રચના અથવા લખાણોનો સંગ્રહ થાય. મદન મોહન માલવિયાનું આખું પુસ્તક છે એમના લખાણોનો સંગ્રહ છે. ક્લિયર? તો મહામના એમનું ઉપનામ છે, મદન મોહન માલવિયાનું. ઓકે, અને એક પ્રખ્યાત સ્વતંત્ર સેનાની હતા. અને તમારા જીપીએસસીમાં સ્વતંત્ર સેનાની ટોપિક હોય જ છે, તો એના સાથે સંબંધિત પણ આ મુદ્દો થઈ જાય. બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એના સ્થાપક પણ હતા. ઓકે, અને બનારસ હિન્દુ યુનિવર્સિટી ક્યારે સ્થપાઈ? 1916માં. કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા. 15માં એમને ભારત રત્ન પણ મળ્યો હતો. એમની સાથે અટલજીને પણ મળ્યો હતો. આમને મરણોપરાંત મળ્યો હતો અટલજીને. બરાબર. જીવિત હતા લગભગ એ વખતે. તો હાલમાં જ મુંડગોડ તિબેટિયન બૌદ્ધ સંમેલન, એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું છે? તો મુંડગોડ તિબેટિયન બૌદ્ધ સંમેલન છે એ કર્ણાટકમાં આનું ઉદ્ઘાટન કર્યું છે. તો આન્સર આવશે ઓપ્શન ડી, કર્ણાટક. હાલમાં જ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ એમણે મુંડગોડ તિબેટિયન બૌદ્ધ સંમેલન છે, ઓકે, એનું સંબોધન કર્યું છે. કિરણ રિજિજુ છે આપણા માઇનોરિટી અફેર મંત્રાલયના મંત્રી પણ છે, અને પાર્લામેન્ટરી અફેર મંત્રાલયના પણ મંત્રી છે. બરાબર. બંને મંત્રાલયના મંત્રી કિરણ રિજિજુ છે. કર્ણાટક ખાતેથી આનું ઉદ્ઘાટન થયું, કર્ણાટકમાં યોજાયું.
ઉત્તર કન્નડ જિલ્લો છે ત્યાંનું આયોજન થયેલું છે. બરાબર. મુનગોડની વાત કરીએ તો ભારતની સૌથી મોટી તિબેટીયન વસાહતોમાંથી એક છે. ઓકે. અને આ સંમેલન તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાગત પ્રોત્સાહન માટે આયોજિત કરવામાં આવેલું હતું. તિબેટીયન બૌદ્ધ ધર્મ છે બરાબર એ મહાયાન બૌદ્ધ પરંપરાનો એક ભાગ છે. બીજી વાત કરીએ તો આજે તિબેટીયન શરણાર્થીઓ ભારતમાં જ્યાં વસે છે બરાબર એ કયા કયા રાજ્યોમાં વસે છે? એક તો હિમાચલ, ઉત્તરાખંડ બરાબર આ બંને તિબ્બતની આજુબાજુના વિસ્તાર છે. આ સિવાય કર્ણાટક જેનાથી ઘણું દૂર છે ત્યાં પણ આ લોકો વસે છે. ઓકે. તો મુનકોટમાં એક પ્રખ્યાત બૌદ્ધ મઠો આવેલો છે. ઓકે. ઘણા બધા બૌદ્ધ મઠો છે અને એમાંથી ઘણા પ્રખ્યાત પણ છે. 1960ના દાયકામાં અહીંયા વસાહત સ્થાપવામાં આવી હતી અને તિબેટીયન ભિક્ષુઓ છે હજારોની સંખ્યામાં અહીંયા ધાર્મિક શિક્ષણ લે છે. ક્લિયર? બાકી આ મુનગોટ તિબેટીયન વસાહત છે એને મિની તિબેટ ઓફ સાઉથ ઇન્ડિયા પણ કહેવાય છે. ક્લિયર? એ પણ આપણે યાદ રાખશું. પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય એને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલું છે. કયા રાજ્યમાં છે? આ ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. તો ઓપ્શન સી આપણો જવાબ બનશે. તો પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયું ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ઉત્તર પ્રદેશમાં ગોંડા જિલ્લાની અંદર આવેલું છે. ઇકો સેન્સિટિવ ઝોનનો હેતુ શું તો કે પર્યાવરણ અને જૈવ વિવિધતા છે એનું સંરક્ષણ કરવું. આ વિસ્તારમાં ઉદ્યોગ, ખાણ તેમજ મોટા બાંધકામ છે એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. હરવા ફરવાની નવી પ્રવૃત્તિ હોય પણ આવી માઇનિંગ કરવું બરાબર, ખાણકામ કરવું અને ખોદકામ કરવું તેમજ ઉદ્યોગો સ્થાપવા ત્યાં અને ઇન્ડસ્ટ્રી બનાવી અથવા તો કંઈ મોટું બાંધકામ કરવું એ બધી બાબતો ઉપર પ્રતિબંધ હોય. ક્લિયર? બાકી વાત કરીએ તો આ જાહેર કરવાની સત્તા કોઈ પણ ઓલાને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવું હોય તો એ સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 એની કલમ 3 હેઠળ છે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી શકાય. તો આ ક્વેશ્ચન પૂછી શકાય એવો છે બરાબર. મારી દ્રષ્ટિએ જીપીએસસી જેવી પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાવો જોઈએ. ક્લિયર? બાકી 0 થી 10 કિલોમીટર સુધીનો વિસ્તાર છે ઇકો સેન્સિટિવ ઝોનની આસપાસને આવરી લેવામાં આવે છે. ઓકે. અને 10 સેન્ટીમીટર નહીં 10 કિલોમીટર, કદાચ સેન્ટીમીટર બોલાઈ ગયું તો યાદ નથી. તો 10 કિલોમીટર સુધીનો વિસ્તાર છે આવરી લે છે. પર્યાવરણ મંત્રાલય છે એમના દ્વારા આ લેવામાં આવે છે બરાબર. આ નિર્ણય છે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવો કે નહીં એ બાબત છેલ્લી જે નિર્ણય છે પર્યાવરણ મંત્રાલય લે છે. ડિજિટલ યુગમાં 400 વર્ષ જૂની એક ડાક અથવા તો પોસ્ટલ પરંપરા છે બંધ કરાઈ છે. કયો દુનિયાનો પહેલો દેશ બન્યો છે એમણે ડાક સેવા બંધ કરી છે? તો ડેનમાર્કે બંધ કરી છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. 400 વર્ષ જૂની ડાક સેવા પોસ્ટલ પરંપરા છે અહીંયા બંધ કરનારો સૌથી પહેલો દેશ બન્યો ડેનમાર્ક. તો ડેનમાર્ક છે સંપૂર્ણ રીતે પત્ર વ્યવહાર ઉપર પ્રતિબંધ અથવા તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફિઝિકલ જે પત્ર વ્યવહાર થાય છે ટોટલી બંધ કરી દીધા. જે ડેનમાર્કની પોસ્ટ સેવા છે એનું નામ છે પોસ્ટ નોડ. તેમણે બંધ કરી દીધું છે. 1624માં એમણે આ સેવા શરૂ કરી હતી અને લગભગ 400 વર્ષ સુધી આ સેવા ચાલી. અત્યારે આ 2026માં બંધ કરી બરાબર. 25ના એન્ડમાં બંધ કરી એમ પણ કહી શકો. યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની પણ વાત કરી લઈએ બરાબર. ડેનમાર્કની વાત આવી છે પોસ્ટલની તો આપણે વૈશ્વિક સ્તરનો જે પોસ્ટલ યુનિયન છે એની વાત કરીએ. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એનું નામ છે. વૈશ્વિક સ્તર ઉપર કાર્ય કરતી સંસ્થા છે. 1874માં આની સ્થાપના થઈ. હેડક્વાર્ટર્સ દિલ્હીના બર્ન શહેરમાં આવેલું છે. વિશ્વની પ્રતિષ્ઠિત ડાક સેવાઓ છે આના હેઠળ કાર્ય કરે છે. ભારતની ડાક સેવાની વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી ડાક સેવામાંથી એક છે. ઓકે. અને 1 એપ્રિલ 1854ના રોજ ભારતની જે ઇન્ડિયા પોસ્ટ છે એની સ્થાપના થઈ હતી. એ સંચાર મંત્ર હેઠળ કાર્ય કરે છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. એનું સ્લોગન છે ડાક સેવા જન સેવા એનું સ્લોગન છે. હવે વાત કરીએ થોડાક અગત્યના ક્વેશ્ચનોની. તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર ભારતમાં વાઘોની વસ્તી છે એ કેટલા ટકા વધી છે? તો 8% વધી છે. આન્સર આવશે 8%. ભારતના સૌથી મોટા જાહેર ક્ષેત્રના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા કરવામાં આવેલું છે? તો આ ઓડિશાની અંદર કરવામાં આવેલું છે. હાલમાં જ
મોસ્ટ અચીવડ ચાઇનીઝ એવોર્ડ છે, બરાબર, MSCA એવોર્ડ છે, એ કોને મળ્યો છે? તો ઝાંગ ડામોને મળ્યો છે. આન્સર આવશે ઝાંગ ડામો. AI ઇમ્પેક્ટ સમિટ 2026 ફેબ્રુઆરીમાં યોજાશે. ક્યાં યોજાશે? ભારતમાં નવી દિલ્હીમાં યોજાશે. પુરુષ T20 ઇન્ટરનેશનલ મેચમાં 8 વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા છે? તો સોનમ યશી એ 8 વિકેટ એક જ T20 ની અંદર લીધી છે અને એ ભૂટાનના ખેલાડી છે. ક્યાંના છે? ભૂટાનના. બરાબર, તો દેશ યાદ રાખી લેજો. સોનમ યશી ભૂટાનના છે. ધ્રુવ એનજી સિવિલ વેરિયન્ટ હેલિકોપ્ટરની પ્રથમ ઉડાનને કોને લીલી ઝંડી બતાડી? તો રામમોહન નાયડુએ બતાવી. પિનાકા લોંગ રેન્જ મિસાઇલ જે છે, રોકેટ સિસ્ટમ છે, આનું સફળ પરીક્ષણ કોને કર્યું છે? પિનાકાનું સફળ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેથી કરવામાં આવેલું છે. યાદ રાખજો, રાજ્ય આપે તો ઓડિશા, સ્થળ આપે તો ચાંદીપુર. ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર, ITR ચાંદીપુર. હાલમાં જાહેર થયેલ રિપોર્ટ અનુસાર રેર અર્થ રિઝર્વની બાબતમાં ભારતનું સ્થાન કેટલામું છે? ભારતનું સ્થાન 3જું છે. કયા દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ખાલેદા જિયા એમનું નિધન થઈ ગયું છે? તો ખાલેદા જિયા બાંગ્લાદેશની સૌથી પહેલી મહિલા વડાપ્રધાન હતી, બરાબર, એનું નિધન થઈ ગયું. આપણી કોણ હતા? ઇન્દિરા ગાંધી, બરાબર. સૌથી પહેલા રાષ્ટ્રપતિ મહિલા હોય એમનું નામ છે પ્રતિભા પાટીલ. હાલમાં જ વિશ્વની સૌપ્રથમ IT-20 જીન થેરેપી ક્યાં શરૂ થઈ? આ અબુધાબીમાં શરૂ થઈ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન બનાવનાર બીજી ભારતીય મહિલા કોણ બની? સ્મૃતિ મંધાના બની. તો બસ આ સાથે 3 તારીખનો વિડીયોને રજા આપી દઈએ. મળીશું 4 તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.